नमस्कार मित्रों जो તમે एसबीआई मतलब कि स्टेट बैंक ऑफ इंडिया सरकारी बैंक में जो पैसा इन्वेस्ट करवा मांगता हो तो सौ प्रथम तो अत्यारे आज 4 ऑगस्ट 2025 रोज जैसे तमारे एनो व्याजदर केटला मळे छे ए पण तमारे जाणी लेवुं जोईए। हवे एमां दिवसोथी लई अने वर्षो सुधी छे बराबर। एमां 1100 दिवसों छे 1700 दिवसों छे तो आ बधी दिवसों जे छे एमां वर्ष वाइज पण छे मतलब कि एक वर्ष माटे तमे जो एफडी करो फिक्स डिपोजिट करो तो तमने केटलुं व्याज मळशे, 2 वर्ष माटे केटलुं व्याज मळशे, 3 वर्ष माटे केटलुं व्याज मळशे अने 5 वर्ष माटे केटलुं व्याज मळशे। तो एना विषे तमाम माहिती तमारे सौप्रथम जाणी लेवी जोईए अने त्यार पछी तमारे एफडी करवुं जोईए। तो ए तमाम स्कीमो जे छे एफडी छे एना विषे विगतवार वात करीशुं कि भाई अत्यारे सामान्य लोकोने केटलुं व्याज मळे छे अने सीनियर सिटीजन लोको मतलब कि 60 वर्षथी उपरना जे लोको छे तो एने केटलुं व्याजदर मळे छे। तो विडियोने लास्ट सुधी जोता रहेजो। तो चालो शुरू करीए। तो सौ प्रथम આપણે વાત કરીશું એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ વ્યાજદર 2025 હાઇલાઇટ્સ જે છે એના વિશે થોડી આપણે નજર ફેરવી લેશું અને ત્યાર પછી આપણે વિગતવાર વાત કરીશું। સૌ પ્રથમ જે છે સ્લેબ બ્લર કરીને છે તો એમાં આપણે 6.60% વાર્ષિક જે 444 દિવસ માટે તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો તમને વાર્ષિક છે 6.60% વ્યાજદર મળે છે। ત્યાર પછી એક વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કરો તો 6.25% જે છે પ્રતિ વર્ષ મળે છે। ત્યાર પછી 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કરો તો 6.45% પ્રતિ વર્ષ, 3 વર્ષ માટે 6.30 મળે છે। ત્યાર પછી 4 વર્ષની વાત કરીએ આપણે તો 6.30, 5 વર્ષ માટે 6.0.5 પ્રતિ વર્ષ મળે છે અને કર બચત એફડી જો ફિક્સ ડિપોઝિટ જે આવે છે બરાબર સેવિંગ તો એમાં આપણે 6.0.5 પ્રતિ વર્ષ મળે છે બરાબર। અને અહીંયા અપડેટ જે છે એ પણ તમે જોઈ શકો છો 4 ઓગસ્ટ 2025 રોજ જે છે એ વ્યાજદરો છે मतलब કે કાલના વ્યાજદરો જે છે અપડેટ થયેલા છે। હવે મિત્રો 3 કરોડથી તમારી ઓછી એફડી હોય मतलब કે ઓછી એફડી તમારે કરવાની હોય તો તમને કેટલા વ્યાજદર મળે છે એના વિશે થોડી નજર ફેરવી લઈએ। તમે જોઈ શકો છો 3 કરોડ રૂપિયાથી ઓછી રકમ જે છે તો એમાં કેટલું વ્યાજદર મળે છે તેમાં દિવસોમાં પણ આપેલા છે मतलब કે તમે દિવસોમાં પણ તમે એફડી કરી શકો છો। જેમ કે તમારે 7 દિવસથી 45 દિવસની વચ્ચે ઇન્વેસ્ટ કરવું હોય તો તમને વ્યાજદર મળે છે 3.0.5%। सामान्य नागरिकों अने वरिष्ठ नागरिकों जे 60 वर्षथी उपरना जे लोको होय तो एने 3.55% जैसे व्याजदर मळे छे। त्यार पछी बात करिए 46 दिवसथी 179 दिवस जो तमारे एफडी करवी होय तो 4.90 थी लई अने 5.40% व्याजदर मळे छे। 180 दिवसथी 200 दिवस 210 दिवस सुधी जो इन्वेस्ट करवुं होय तो तमारे 5.65% थी 6.15% मळे छे। त्यार पछी बात करिए आपणे 211 दिवसथी 1 वर्षथी ओछा सुधी तो एमां आपणे मळे छे 5.9% मतलब कि 6% में 10% ओछा अने वरिष्ठ नागरिकों से तो एने 6.40% व्याजदर मळे छे। 1 वर्षथी 2 वर्ष ओछा समय माटे मतलब कि 1 वर्षथी ओछुं नहीं अने 2 वर्षथी वधारे नहीं तो ए प्रमाणे तमारे एफडी करवी होय तो 6.25 थी लई अने 6.75% व्याजदर मळे छे। 2 वर्षथी लईने 3 वर्षथी ओछा समय में तमारे एफडी करवी होय तो 6.45 थी 6.95% मळे छे। 3 वर्षथी 5 वर्ष ओछा 3 वर्षथी 5 वर्षनी वच्चे तमारे इन्वेस्ट करवुं होय तो तमारे 6.30 थी 6.80% व्याजदर मळे छे। 5 वर्षथी 10 वर्ष सुधी तमारे इन्वेस्ट करवुं होय तो तमारे 6.0.5 थी 7.0.5% व्याजदर मळे छे। અને 444 દિવસ જે અમૃત વૃષ્ટિ યોજના સ્કીમ તરીકે આપણે ઓળખીએ છીએ એમાં 444 દિવસ હોય છે તેમાં 6.60% થી 7.10% વ્યાજદર તમને મળે છે। હવે વાત કરીએ મિત્રો એસબીઆઈ ટેક્સ સેવર ડિપોઝિટની વાત કરીએ આપણે તો એ આપણે અહીંયા એમાં ગાળો હોય સમયગાળો હોય છે 5 વર્ષથી 10 વર્ષ સુધી मतलब કે મિનિમમ 5 વર્ષ સુધી તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય છે અને વ્યાજદર મળે છે 6.0.5% વ્યાજદર અને વરિષ્ઠ નાગરિકોને 7.0.5% વ્યાજદર મળે છે। હવે માની લો મિત્રો કે તમારે એસબીઆઈમાં 3 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે અથવા તો એનાથી વધારે ઇન્વેસ્ટ કરવાના હોય તો એમાં તમારા દિવસોમાં પણ વ્યાજદર વધારે મળે છે કારણ કે એવડા મોટી રકમ જે છે તમે બેંકની અંદર ઇન્વેસ્ટ કરો તો સ્વાભાવિક છે કે બેંક જે છે વ્યાજદર તમને થોડું વધારે આપે છે। કેટલું મળે છે એના વિશે વાત કરીએ આપણે તો 7 દિવસથી 14 દિવસ તમે ઇન્વેસ્ટ કરો તો તમને મળે છે અહીંયા સામાન્ય જનતા જે છે એને 4.5% મળે છે અને વરિષ્ઠ નાગરિકોને પૂરા 5% મળે છે ફક્ત 7 દિવસથી 14 દિવસ ઇન્વેસ્ટ કરો એના। ત્યાર પછી 15 દિવસથી 45 દિવસ ઇન્વેસ્ટ કરો તો 5% થી 5.5% મળે છે। 46 દિવસથી 179 દિવસ ઇન્વેસ્ટ કરો તો 5.10% થી
5.60% તમને વ્યાજદર મળે છે। 180 દિવસથી 210 દિવસ ઇન્વેસ્ટ કરો તો 5.60% થી 6.10%, 211 દિવસથી 1 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરો તો 5.60% થી 6.10%, 1 વર્ષથી 2 વર્ષ એમાં વાત કરીએ 6.25 થી 6.75%, 2 વર્ષથી 3 વર્ષથી ઓછા 6.15 થી 6.65%, 3 વર્ષથી 5 વર્ષની વાત કરીએ આપણે તો 6% થી 6.50%, સિનિયર સિટીઝન્સ 5 વર્ષથી 10 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરો તો એમાં 6% થી લઈ અને 6.50% વ્યાજદર તમને મળે છે। પરંતુ આ સ્કીમ જે છે એ 3 કરોડ અથવા તો 3 કરોડથી ઉપરની રકમ હોવી જરૂરી છે। હવે લાસ્ટમાં વાત કરીએ મિત્રો એસબીઆઈ ગ્રીન ડિપોઝિટ મતલબ કે SGRTD કરીને છે તો એમાં દિવસો હોય બરાબર। એ દિવસો પણ બહુ વધારે દિવસ હોય, જેમ કે તમે 1100 દિવસ તમે ઇન્વેસ્ટ કરો પૈસા તો એમાં તમારા જનરલ પબ્લિક જે છે એને 6.20% મળે છે અને સિનિયર નાગરિકો છે એને 6.70% મળે છે। રિટેલ ડિપોઝિટની વાત કરીએ બરાબર, પછી બલ્ક ડિપોઝિટ એના સામે છે એ તમે જોઈ શકો છો। 1777ની વાત કરીએ આપણે 1777 દિવસ ઇન્વેસ્ટ કરીએ તો 6.20 થી લઈ અને 100.70% આપણે વ્યાજદર મળશે વાર્ષિક। 2222 દિવસની વાત કરીએ આપણે તો 5.95 થી લઈ અને 6.45% વ્યાજદર મળશે જનરલ અને સિનિયર સિટીઝન્સ। અને બલ્ક મતલબ એક ભાષામાં જથ્થાબંધ મતલબ કે મોટી રકમ તમારી હોય તો તમને આટલું વ્યાજ મળે છે બરાબર, 5.90 થી લઈ અને 6.40% વ્યાજદર તમને મળે છે। તો આ હતા મિત્રો એસબીઆઈની અમુક મુખ્ય જે એફડી છે તેના વ્યાજદરો છે। આમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો વધારે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે તમારી નજીક જે એસબીઆઈની બ્રાન્ચ હોય ત્યાં તમે તપાસ કરી અને તમે ઇન્વેસ્ટ કરી શકો છો। આ વિડીયો જે છે ફક્ત તમારી માહિતી માટે જ છે, આમાં કોઈ પણ ઇન્વેસ્ટ કરવાની કોઈ સલાહ નથી દેવામાં આવતી। તમે તપાસ કરો, તમને એવું યોગ્ય લાગે તો તમે બેંકની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।